આપણા નવગણસિંહ બાપુનું સ્વાગત પોપટભાઈ ધનાભાઈ કરશે. જય માતા. પણ તેના તો બહુ એમનું સ્વાગત કરશે અર્જુનભાઈ રાવણનું સ્વાગત કરશે કાંતિભાઈ ઈશ્વરભાઈ. હવે કમલેશભાઈ મહારાજ જો કે કોઈ ઓળખતું હોય ના ઓળખતું હોય પણ આજે આપણે આત્મારામ બાપુ મહારાજ ખરા ને એમના નાના દીકરા હે કમલેશભાઈ મહારાજ, એમનું સ્વાગત નટુભાઈ કરશે. નટુભાઈ ધોડાભાઈ એમનું સ્વાગત કરશે. કમલેશ બાપુ બાપુ જય હો. હવે મેહુલ રાવળ કે જેથી આપણા તબલજીના માણીગર આટલા બધા ઓળખતા તો હશે જ કદાચ, કારણ કે એમનું નામ છે અહીંયા હારી તાલુકામાં, એવા મેહુલભાઈ સમોડા તબલજી ઉસ્તાદનું સ્વાગત કરશે. રજનીભાઈ કરશે. કાકા આવી ગયા. હા ના એ તો માન ગોવિંદભાઈ હવે આપણે લોક લાડીલા એટલે કે આપણા જમાઈ છે એટલે એવા અશ્વિન રાવળ કડી એમનું સ્વાગત કરશે વિષ્ણુભાઈ નટુભાઈ, અરે મુકેશભાઈ અમૃતભાઈ, મુકેશભાઈ અમૃતભાઈ. અલા ભાઈ જલ્દી આવો યાર અહીંયા ફટાફટ. એ ના પાડતો તો લે ના પાડ. ભાઈ તખાભાઈ બેઠા હોય તો આગળ આવી જાય. તખાભાઈ જુહાભાઈ રાવળ. તખાભાઈ જુહાભાઈ રાવળ આવ્યા હોય તો આગળ આવી જાય ભાઈ. એવા આપણે બીજા એક લોક લાડીલા ગાયક આપણે જમાય છે જયંતિભાઈ રાવળ દેલોલી, એ ખુરશીઓ તોડવા જાય મફતની. અહીંયા આવો ને તેમનું સ્વાગત તખાભાઈ રાવળ કરશે. તખાભાઈ જુહાભાઈ રાવળ હોય તો આગળ આવે ભાઈ. નાટક કરાવે. ચલો તખાભાઈ ના હોય તો રાજુભાઈ જુહાભાઈ આવે તો હાલશે ભાઈ. ભાઈ રાજુભાઈ કોઈ નહીં તો વિષ્ણુભાઈ પોપટભાઈ આવે. હાલો કોઈ નથી. મુકેશભાઈ જયંતિભાઈ છે. ચલો જયંતિભાઈ નું જયંતિલાલ નું સ્વાગત કરશે ભાવેશભાઈ નાગરભાઈ. ચલો જયંતિલાલ દેલોલી. હવે આપણે એક ધીણોજથી આવેલા હે બહુ સત્રીના અને મંજીરાના વાણીગર, સત્રી ફેરવે, મંજીરા વગાડે, નાચે, એવા મસ્ત કોટી પહેરીને આવેલા હે માવજીભાઈ રાવળ ધીણોજ. એમનું સ્વાગત કરશે પરબતભાઈ ચતુરભાઈ. ભાઈ અહીંયા બધા બેઠા છો તો ફટાફટ આવી જાઓ કે ગામના ગોદરા હોય તો આવું લેવા. શૈલેષભાઈ ચતુરભાઈ આવી જાય. હાલો
હવે કુંદનભાઈ ઠાકોર નું સ્વાગત કરશે નાગજીભાઈ અર્ચનભાઈ. ઠાકોર પેલબા જતા રહો તમે અહીંયા તો તમે હાલશે ફૂલ. કુંદનભાઈ ઠાકોર, નાગજીભાઈ અર્ચનભાઈ, જો હળો પેલા ઉપર તો જો ભલામણો મને પૂછો હો. હવે જે કે બેન્જો માસ્ટર રાજુભાઈ નું સ્વાગત ઝવેરભાઈ કમશીભાઈ કરશે. ચલો ભાઈ, આટલી બધી વાર ના થાય, ફટાફટ હાજર થઈ જવાનું યાર. હવે જણાભાઈ રાવણ નું સ્વાગત દીપક કુમાર બાબુભાઈ કરશે. દીપકભાઈ બાબુભાઈ ફટાફટ આવો ભાઈ. અમરતભાઈ વરમોર નું સ્વાગત કરશે આત્મારામભાઈ ઈશ્વરભાઈ. અમરતભાઈ વરમોર ટોપીવાળા કો તવિયાવાળા કાંક માટલાવાળા. હવે ભવનભાઈ રાવળ આવે સ્ટેજ ઉપર. ભાઈ ભવનભાઈ રાવળ, નું સ્વાગત કરશે બાબુભાઈ ખોડાભાઈ રાવળ. બાબુભાઈ ખોડાભાઈ જ્યાં હોય ત્યાંથી આવે. ભવનભાઈ રાવળ પાટણ સ્ટેજ ઉપર આવે. ઊંઝાથી આવેલા મથુર ભગત અને ભગુરામ જરા સ્ટેજ બાજુ આવે. પવનભાઈ આવો કે સ્ટેજ ઉપર. પવનભાઈ સ્ટેજ ઉપર આવે. પાઠોર થી રાજુલાલ આવેલા હોય તો જરા સ્ટેજ બાજુ આવે. પાઠોર થી રાજુલાલ. હવે જો આ ભગુરામ અમારે ઊંઝાથી આવેલા અમારા મિત્ર છે ને આપણા વેવીએ છે ને મથુરદા આપણા મિત્ર છે ને વેવીએ છે. હેલો, ગોડાભાઈ ખોડાભાઈ આગળ આવે. ગોડાભાઈ ખોડાભાઈ ભગત આ 3 છે. ગોડાભાઈ ખોડાભાઈ હો, પૂછો નાખી દો. મથુરદાસ ભગત નું સ્વાગત ગોડાભાઈ ખોડાભાઈ કરશે. મથુરભાઈ ભગત નું સ્વાગત ગોડાભાઈ ખોડાભાઈ કરશે.
અને એક આપણા મહેમાન છે ભગત છે કરશનદાસ, આપણે ચડાસનાથી આવેલાનું સ્વાગત. ઈશ્વરભાઈ આવેલા હોય તો ઈશ્વરભાઈ મમજા, ઈશ્વરભાઈ વાત આગળ આવે. ઈશ્વરભાઈ અને મનુભાઈ હોકાભાઈ આવે આગળ ભાઈ સ્ટેજ બાજુ. રણાસરથી મનુલાલ સ્ટેજ બાજુ આવે. હા આયા ભાઈ બહાર કરે આબા વાળા. હું શું કરું કોડો, હું તો ફટાફટ બોલી નાખું. રણાસર મનુલાલ સ્ટેજ બાજુ આવે. શેતાથી આવેલા હિરદા સ્ટેજ બાજુ આવે. અહીંયા ઉભા રહો, રણાસરથી આવેલા મનુલાલનું સ્વાગત મનુભાઈ હોકાભાઈ હારીજ સ્વાગત કરશે. શેધા ગામથી આવેલા હિરદવાનું સ્વાગત કરશે રાજુભાઈ ભગત ઠાકોર, આપણે જમણપુર. રાજુભાઈ ભગત. મોદ ધરી પશુપાલન કામ પ્રજારણ નાચ કરે. આવો પિતા પૂજાતો હોય અને માની શું વાત કરવી. અમારા કચ્છના કવિ આ લખતા હોય કે માથી કોઈ મોટું નહીં હોય જળધર કે જગદીશ, પણ સૌ કોઈ નમાવે સી શંભા ગડાલિયા. અને ઈ માને અમારો ભગત બાપુ બે કડીમાં તુહી શાયરાની ગંભીર ગાજે ભડી આંકડા વાંકડા નાટ સાજે ઈ ધકે હાલતા લોટ લેતા હિલોડા કરંતી જડાબોડી અંગે કિલોડા અને તુહી વાદડા પાટ માથે ફસાડી સરિતા બની ગુગવે ગોર તાડે અસાડે સુ નીલંબર યંગ ઓડી તુહી જાણીયો પાણીયા છે જ બોડી એ હિમંતે એનો દા હિમાડા હલાવી તુહી પોન મે શીતળમ ગીત ગાવે. એવી માં પૂજાતી હોય. માતા પિતા તો પૂજાય, પણ બે ભાઈ ગણેશ અને કાર્તિક પણ પૂજાય. ગણેશના પત્ની રિદ્ધિ અને સિદ્ધિ પણ પૂજાય. ગણેશના દીકરા લાભ અને સુખ પણ પૂજાય. અને ભલામણા જો હારા ઘરનું આંગણું હોય ને હારા ઘરના આંગણે ઢોર બાંધ્યું હોય તો ઢોરની પૂજા થાય. પિતાની જેના ઉપર સવારી છે એવો નંદીએ પૂજાય. અને કદાચ દાઢમાં ચેર હોય, દાઢમાં હોય તો હારું હોય, જીવ ઉપર આવે ધુકા કાઢી નાખે. હા, દાઢમાં ઝેર હોય પણ ઘોડિયા નાગ જેવું ગળું મળે ને તો એ નાગની પૂજા થાય. આવો આખો જેનો પરિવાર પૂજાય છે એવા શિવ પરિવારમાંથી આવતા, કારણ કે યોગી સમાજ છે, મોજ આવી જાય. તો ગણપતિ વંદના માટે હું ગુરુગાદી રીબડી કાંતિ બાપુ વધારે છે એમને વિનંતી કરું કે આવો ગરવા ગણપતિ વંદનાથી સંતવાણીની શરૂઆત કરે. તો જોરદાર તાળીથી વધાવી લો શ્રી કાંતિ બાપુ. રામદેપીના પૂજારી વસંતભાઈ લાલાભાઈ પ્રજાપતિને તાળીથી વધાવો જોરદાર. વિવેક કુમાર અર્ગોનભાઈને પણ જોરદાર તાળીથી વધાવેલો. ધન્યવાદ. પકડી હેલો જી લેજે પકડો और स्टील पकड़ी રાખજો. स्टील पकड़ी રાખજો. स्टील पकड़ी રાખજો. बस स्टील पकड़. વંશ કુમાર પ્રજાપતિ રામદેવપીના આરતીથી સેવા પૂજા કરે તે અહીંયા મંચ ઉપર આવે એમનું સન્માન થઈ જાય.
એ ગરમી લાગતી નહીં ફોન કરો हेलो जी हेलो हेलो કાળો ગાડી એ કલાકાર જી સાઈડ તું કાળો હોય જી સાઈડ ઓલી તું રાખ ના જો કડે આકે લે તું કાળો લે હજુ જો કર છોડું લાગે ओ पकड़ जब बड़े बना આપણે આવી તો પકડી રાખવું हर चीज सब हल चीज सब हल हल चीज हल हल चीज सब हल हल चीज हल हल चीज सौ हलो बोलिए सदगुरु भगवान की प्रेम थी बधाई एवी जय बोलो कि जमलपुर गामनी अंदर खबर पड़वी जोए गामना ओला छेड़े खबर पड़वी कि रावणदेवना वासमा बाबाना साहित्य निमित्ते तिथि निमित्ते संत वाणी प्रोग्राम राखवामां आव्यो श्री रामदेवजी महाराज रामचंद्र भगवान की कृष्ण कन्हैयालाल की जय भोलेनाथ की जय गजानंद गणपति भगवान की जय पवन सुध हनुमान जी महाराज जय आज का आनंद की जय आज क्या भौम की जय अपने अपने गुरु महाराज की जय सतनाम साहेब की जय सत्य सनातन धर्म की जय जोगणी मात की बोल नमः पार्वती पति हर हर महादेव આજે જમણપુરના આંગણે રાવણદેવના વાસમાં એવા અમે હરગોણભાઈના આમંત્રણને માન આપી સગા સંબંધી સ્નેહીજનો પોતાનો સમય બગાડી અને આજે તમારો પ્રસંગ ઉજળો કરવા માટે બધા આવ્યા. રામ આપી સદાને માટે એમને સુખી રાખી એવા અહીંયાથી હવે આશીર્વાદ આપવામાં આવે.
અને જે કંઈ કહેવાનું હતું બે શબ્દ અમારે શિક્ષક લવણસિંહ બાપુએ કહી દીધું, એટલે બહુ સમય બગાડવો નથી, કારણ કે પછી આખો સારંગી હતા હતા સભા ઉઠી જાય, આવું થાય. એટલે ગણપતિ વંદનાથી શરૂઆત કરવામાં આવશે. ગુરુ ગણપતિ ને માં શારદા, ગુરુ ગણપતિ ને માં શારદા, જુની રાજગરભાઈ તમારી ઓપરેટરની, કારણ કે આજે ત્રીજી નાઇટ છે, ઠંડીનો માહોલ છે, અમારે બહાર પ્રોગ્રામ હોય એટલે આવા ભર મેદાનની અંદર ખુલ્લી આખી રાત કાઢવાની હોય, એટલે અમારી સુરપેટી આયસી બેસી જઈએ, કારણ કે રોજ ઉજાગરા કરવાના. પણ આ તો હરગોનભાઈની જગ્યા રાખી હતી 10 તારીખથી, 1 મહિનાથી તારીખ એમને લઈ લીધી. સરસ્વતી માતા તમે સૂર દિયો, સરસ્વતી માતા તમે સૂર દિયો, ગણપતિ દીજીઓ જ્ઞાન, બજરંગી મહાબલ દીજીઓ, સદગુરુ દીજીએ શબ્દ ઉચ્ચારણ માં તું સરસ્વતી મતી આપજો મુરીમાં, ભૂલ્યા અક્ષરની માળી તમે બતાવજો, ગુણ લગાવી. દરેક ભાઈઓ બહેનોને મારી એક નમ્ર વિનંતી છે કે કદાચ આ તિથિ નિમિત્તે સંતવાણીનો પ્રોગ્રામ હરગુણભાઈએ જે કંઈ રાખ્યો એમને આપણને બધાને એમના અંતરના ભાવથી એમના કુટુંબ પરિવારને દરેકને વધાવી લીધા. પણ કદાચ જે કંઈ અહીંયા બક્ષિસ આવશે એ બધી અહીંયા બાબાના મંદિરે મૂકીને જવાનું. એટલે જ્યાં જ્યાં તમારી મોજ આવે એટલે વળતા રહેજો, કારણ કે મેં મારા પેટ માટે કોઈ દી માગ્યું નહીં, તોરી કહે મરું પણ માગું નહીં મારા તનને કાજ, પણ આજ પરમાર્થને કારણે મને માગતા ના આવેલા. જીગરભાઈ થોડોક અવાજ બનાવજો સાહેબ. જે કંઈ દાન કરશો નહીં તમારા ખાતામાં જ જમા થાય, મારા ખાતામાં જમા નહીં થાય. પ્રથમ પહેલા સમરીએ સ્વામી તમને એ સુધારા રીતિ સીધી ના તાર મારા દેવતા મેર કરો ને મહારાજ. પ્રથમ પહેલા પૂજા તમારી સ્વામી તમને અમને ખબર નથી રામ
પાણી અમને લેજો ના જીવે અમે માતા કહીએ પાર્વતી માતા રે કહીએ પાર્વતી રે સ્વામી તમને કાનવા કુંડા જળહરે રે સ્વામી તમારે ગળામાં ફૂલડાનો હાર દેવતા ગળામાં ફૂલડાનો હાર દેવતા નર કરો ને મહારાજ રે જય હો જય બાબા કે આપણે રાવણ દેવ છે આખો પરિવાર શિવનો ગણાય લોભણ બાપુએ પહેલું તમને ગણાવ્યું એમાં આપણે ભેગા આવી ગયા રાવણ દેવ શિવ પરિવારમાં સિંધોર રે સેવા કરો રે સ્વામી તમારે સિંધોર રે ચડે અગરબત્તી ધૂપ દેવતા ચડે અગરબત્તી ધૂપ મારા દેવતા કર કરો ને મહારાજ
વિધાતા ધર્મના દેવતા હાચો કરો જેને હાચો જેને હાચો કર્યો હોય એને સ્ટેટસમાં શું લખ્યું ખબર છે? હો આજે નહીં તો કાલે તને મારા વિના નહીં ચાલે. આજે નહીં તો કાલે
અમારું સામુંડા યુવક મંડળ અમારું જમણ મળ્યું હા અને અમારું વનવાડિયા એ ગવાવતું હોય અરે હા તું તારી સતીને પાયા ગાયા હો યાદ કરવા છે તમે
વસ્તી માટે ગાવું હોય ત્યારે અલ્યા દોસ્ત નહીં તું મારો બનશે અલ્યા દોસ્ત નહીં તું મારો બનશે આ જીવન કાઢી નાખું તને અમારે ઉત્તર ગુજરાતનું નામ રહેવું